જાફરાબાદમાં જુમ્મા મસ્જિદ ટ્રસ્ટની દુકાન જાફરાબાદના મેઇન બજારમાં બંદર ચોક પાસે આવેલ છે. વડીલ મુરબી મરહુમ મંજીભાઈ બાબુભાઈ રાયાણીએ વર્ષો પહેલા ટ્રસ્ટ પાસેથી ભાડા પેટે દુકાન રાખેલ હતી. દુકાનનું રેગ્યુલર ભાડું ટ્રસ્ટને આપેલ છે. દુકાનના છેલ્લા ભાડાની રકમ પણ આપના તરફથી ટ્રસ્ટમાં જમા કરવામાં આવેલ છે. જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ જાફરાબાદની ભાડા પેટે રાખેલી દુકાન કોઈપણ નાણાકીય વળતરની રકમ ટ્રસ્ટ પાસેથી લીધા વગર ઈમાનદારીથી ટ્રસ્ટની દુકાન ટ્રસ્ટને આપેલ છે. આવું સારું કામ કરવા બદલ આપ તથા આપના પરિવારને જુમ્મા મસ્જિદ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ આમ મુસ્લિમ સમાજ દ્વારા કરીમભાઈ તથા તેમના પરિવારનો આભાર વ્યક્ત કરાયો હતો. જેકેસી ગુજરાતી સાથે કાળુ શાહ કનોજિયા, જાફરાબાદ. આજ રોજ જે જુમ્મા મસ્જિદના અંદર મીટિંગ રાખેલ હતી, જેમાં કરીમભાઈ, બચ્ચુભાઈ રાયાણી તથા સાબાનભાઈ, સુરાબભાઈ એ હાજરીના અંદર જે વર્ષોથી લોકો પાસે દુકાન જુમ્મા મસ્જિદની જે ફાળવેલ હતી ટ્રસ્ટની, એ આજ રોજ બધા ટ્રસ્ટીઓ તથા દરેક સમાજના આગેવાનોની રૂબરૂમાં પરત સોંપેલ છે. અને કોઈ જાતનો વિનામૂલ્યે કે કાંઈ જાતનો કોઈ વળતર લીધા વગર તો તેમનું જાફરાબાદના તમામ મુસ્લિમ સમાજ તથા ટ્રસ્ટી દ્વારા આભાર વ્યક્ત કરીએ છીએ. અને આવી રીતે અલ્લાહ પાક બધાને નેક તૌફીક આપે અને બીજા મુસલમાનોને બી નેક તૌફીક આપે એવી અલ્લાહ તાલા પાસે દુઆ કરીએ છીએ, ઇન્શાઅલ્લાહ. વર્ષોથી જુમ્મા મસ્જિદની દુકાન હતી મંજીભાઈ બાબુલભાઈ તેમજ બચ્ચુભાઈ બાબુલભાઈ. આજે અમે એની ઓલાદ જુમ્મા મસ્જિદે જે અમને દુકાન ફાળવેલી એના હિસાબે અમે ઘણી તરક્કી કરી છે, અમને ઘણી બરકતો મળી છે. આજે અમારી પણ ઓલાદ બધી સુખી છે, મારી પણ ઓલાદ સુખી છે, મંજી બાબુલની પણ ઓલાદ સુખી છે. જુમ્મા મસ્જિદનો ખૂબ ખૂબ આભાર માનું છું, તમામ ટ્રસ્ટીઓનો આભાર માનું છું. અને અલ્લાહ સૌને આવી નેક કામ અને ખેરો બરકતથી ખૂબ જ સારી તરક્કીઓ કરી છે અને આજે ખૂબ જ સુખી છે લોકો, અને એની ઓલાદ બી સુખી છે અને ઘણું બધું સારું છે.